મળી રહ્યા છે મોટા સમાચાર। રાજકોટ લોકસભા બેઠક પર કોંગ્રેસ તરફથી પરેશ ધાનાણીએ ચૂંટણી લડવા બતાવી છે તૈયારી। એક તરફ ક્ષત્રિય વિવાદ અને તેને લઈને રૂપાલાના વિરોધમાં હવે મેદાને પડશે પરેશ ધાનાણી। પરસોત્તમ રૂપાલા ઉમેદવારી પરત નહીં ખેંચે તો પરેશ ધાનાણી તેમની સામે હવે ઉમેદવારી કરશે। પરેશ ધાનાણીને બનાવવા માટે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો આજે અમરેલી પહોંચ્યા હતા અને ત્યાં જ પરેશ ધાનાણીએ હવે ચૂંટણી લડવા તૈયારી દર્શાવી છે। જે પ્રકારના સમાચાર અત્યારે મળી રહ્યા છે, રાજકોટ લોકસભા બેઠક પર પરેશ ધાનાણીએ ચૂંટણી લડવાની તૈયારી બતાવી છે અને તેમણે સ્પષ્ટ કર્યું છે કે પરસોત્તમ રૂપાલા જો ઉમેદવારી પરત નહીં ખેંચે તો પરેશ ધાનાણી ઉમેદવારી કરશે। ઉલ્લેખનીય છે કે હવે રાજકોટનો આજે લોકસભાનો જે જંગ છે તે વધુ ને વધુ રસપ્રદ બનતો જઈ રહ્યો છે। પરેશ ધાનાણી અગાઉ પણ પરસોત્તમ રૂપાલાના ને આડકતરી રીતે પ્રહાર કરતા આવ્યા છે। તેમના અલગ અલગ ટ્વીટ્સ પણ આ મામલે સામે આવ્યા છે। આ સંપૂર્ણ વિવાદ જ્યારથી શરૂ થયું ત્યારબાદ પણ, પરંતુ અત્યારે આ મોટા સમાચાર મળી રહ્યા છે કે પરેશ ધાનાણીએ હવે ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી છે। અગાઉ તેઓ પોતાની અનિચ્છા વ્યક્ત કરી ચૂક્યા હતા। આજે જે ગુજરાત કોંગ્રેસના નેતાઓ છે તેઓ અમરેલી પહોંચ્યા। પરેશ ધાનાણીને તેમણે સાથે તેમની વાતચીત થઈ અને આ તમામની વચ્ચે હવે રાજકોટમાં પાટીદાર વર્સિસ પાટીદારનો જંગ આગામી સમયમાં બનશે રસપ્રદ। ઇરાદાપૂર્વક દીકરીઓના સ્વાભિમાનને ઠેસ પહોંચાડનારા લોકો સત્તાના સ્વાર્થ માટે ક્યાંય રામ રાજ્યની મર્યાદાઓનું ઉલ્લંઘન કરશે। જો એ હથિયાર હેઠા નહીં મૂકે, તેનું નેતૃત્વ એને હથિયાર હેઠા નહીં મુકાવે તો કોંગ્રેસ પક્ષના કાર્યકર્તા તરીકે પરેશ ધાનાણી મારા રાજકોટ પરિવારના લોકોની લાગણી ધ્યાને લઈ શીર્ષ નેતૃત્વ પાસે અગાઉ પણ મારા સામાજિક અને કૌટુંબિક કારણોસર રાજકોટ નહીં ક્યાંય પણથી આ વખત ચૂંટણી નહીં લડવા માટે મેં બે હાથ જોડીને વિનંતી કરી છે। મારું નેતૃત્વ એને ખૂબ પ્રેમ આપ્યો છે, ખૂબ ભરોસો મૂક્યો છે અને આજે પણ એક જવાબદાર વિપક્ષ તરીકે ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ વહેલી તકે રાજકોટમાં દીકરીઓના સન્માનને ઠેસ પહોંચાડનારા નેતાઓને હથિયાર હેઠા મુકાવવા માટે અપેક્ષિત છે। જો એ હથિયાર હેઠા નહીં મૂકે તો નવીન મહાભારતના મેદાનમાં એ ગીતાનો સાર સાંભળવા તમારો આ કાર્યકર્તા તૈયાર હશે, એટલો મેં વિશ્વાસ। જો રાજકોટમાં ભારતીય જનતા પાર્ટી એનું જે અભિમાન છે કે અમે ઉમેદવાર ન જ બદલાવીએ, કોઈ પણ સમાજ ગમે તેટલો લડે, કોઈ પણ બહેનો માતાઓ ગમે તે રોડ ઉપર આવે તો પણ અમારી વાત નહીં બદલે, એ જો એનું અભિમાન ચાલુ રહેશે તો પરેશભાઈ ધાનાણી રાજકોટમાંથી લડશે ને લડશે। આ વાત અમે નક્કી કરીને અહીંથી જઈ રહ્યા છીએ। જે વાતાવરણ સર્જાયેલું છે એ વાતાવરણનો અત્યારે તમામ લોકોનો માંગ એક છે કે માત્ર પરેશભાઈ ધાનાણીને તમે રાજકોટ સંસદીય મત વિસ્તારમાંથી ઉતારો તો આ ચૂંટણીમાં રાજકોટમાં કુંવરજીભાઈ બાવળિયાવાળી કરવી છે એમ બધા કહીએ। એટલે અમે તમામ કાર્યકરો અહીંયા આવ્યા છીએ અને પરેશભાઈને કહેવા માટે કે પરેશભાઈ જો ભાજપ એનું અભિમાનથી ઉમેદવાર ન બદલાવે તો તમે રાજકોટીય સંસદીય મત વિસ્તારમાંથી ઉમેદવારી કરો। તો પરેશ ધાનાણી, લલિત કગથરા બંનેને આપણે સાંભળ્યા, પરંતુ હવે રાજકોટના પોલિટિક્સને વધુ સમજે અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ આપણી સાથે અત્યારે લાઈવ જોડાઈ ગયા છે। એમની પાસેથી જ વધુ વિગતો મેળવીએ। મોહિત, ખૂબ રસપ્રદ બની રહેશે આખો જંગ અને જો પરેશ ધાનાણીના નિવેદનને સમજવાનો પ્રયત્ન કરવામાં આવે તો તેમણે સ્પષ્ટ કહ્યું છે કે જો રૂપાલા હથિયાર હેઠા નહીં મૂકે તો તેઓ લડવા તૈયાર છે।
વિધિ કોંગ્રેસની જે રીતની અત્યારે પરેશ ધાનાણી છે તેમના દ્વારા પણ જાહેરાત કરવામાં આવી, લલિત કગથરા છે તેમના દ્વારા પણ જાહેરાત કરવામાં આવી કે જો પરસોત્તમ રૂપાલા છે તે રાજકોટ લોકસભા બેઠકમાં ભાજપના ઉમેદવાર તરીકે ચાલુ રહ્યા તો નિશ્ચિતપણે પરેશ ધાનાણી છે તે કોંગ્રેસના ઉમેદવાર રહેશે અને તેઓ અહીંથી મેદાને ઉતરશે. કોંગ્રેસની આખી જે લોકસભાને લઈને જે બે રણનીતિ છે તે સામે આવી રહી છે. એક રણનીતિ એ છે કે વર્ષ 2002માં જ્યારે વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે પરસોત્તમ રૂપાલાની સામે પરેશ ધાનાણી છે તે ઉમેદવાર તરીકે હતા અને પરેશ ધાનાણી છે તેમને પરસોત્તમ રૂપાલાને વિધાનસભાની ચૂંટણીમાં હરાવી દીધા હતા. એટલે આ એક ફેક્ટર છે તે મહત્વનું છે. બીજી વાત કરવામાં આવે, શરૂઆતથી જ કોંગ્રેસ છે એ વાતને લઈને મક્કમ હતી કે આ વખતે અહીં કડવા પાટીદાર વર્સિસ કડવા પાટીદારનો જંગ નથી કરવો. પહેલા શરૂઆતના તબક્કે કડવા પાટીદાર વર્સિસ ઓબીસીનો જંગ હતો અને હવે જે રીતે રણનીતિ સામે આવી છે કડવા અને લેવા કે જે સામાન્ય રીતે એક પાટીદાર સમુદાય કહેવામાં આવે છે પરંતુ તેમની વચ્ચે એક વૈચારિક મતભેદ છે તે ક્યાંક જોવા મળે છે અને તેનો બેનિફિટ રાજકીય પક્ષ કઈ રીતે લઈ શકે તે માટેની રણનીતિ છે કે તે કોંગ્રેસ લઈ રહી હોય તેવું અત્યારે સ્પષ્ટપણે લાગી રહ્યું છે. પરેશ ધાનાણીને મેદાને ઉતારીને એક સક્ષમ કોંગ્રેસના નેતા છે, તેઓ વિરોધ પક્ષના પૂર્વ નેતા છે અને સાથે સાથે તેઓ કોંગ્રેસના દિગ્ગજ સૌરાષ્ટ્રના નેતા છે અને લેવા પાટીદાર સમાજમાંથી આવે છે. એટલે કે લેવા વર્સિસ કડવાનો જંગ છે તે રાજકોટમાં થાય તેવું અત્યારે નિશ્ચિતપણે જોવાઈ રહ્યું છે. અત્યાર સુધીની જો ગતિવિધિઓની વાત કરવામાં આવે, આજની સ્થિતિની વાત કરવામાં આવે તો ભાજપ છે તે જે પરસોત્તમ રૂપાલા છે તેને અહીં ચૂંટણી લડાવવા માટે મક્કમ છે તે જોવા મળ્યું છે. એટલે હવે તેની સામે પરેશ ધાનાણીને કોંગ્રેસ છે તે મેદાને ઉતારશે ને એટલા માટે જ અત્યારે રાજકોટ કોંગ્રેસના જે પણ આગેવાનો છે, જે રાજકોટ લોકસભા વિસ્તારમાં જે પણ વિધાનસભા સીટો આવેલી છે ત્યાંના જે કોંગ્રેસના આગેવાનો છે તેઓ પરેશ ધાનાણીને મનાવવા માટે પહોંચ્યા હતા અને પરેશ ધાનાણીએ પણ આ વાતથી સહમતિ આપી છે કે જો પરસોત્તમ રૂપાલા ભાજપના ઉમેદવાર હશે તો તેઓ અહીં જે ઉમેદવારી છે તે નોંધાવશે. એટલે રસપ્રદ અને એક બે દિગ્ગજ નેતાઓ વચ્ચેની લડાઈ છે તે રાજકોટમાં જોવા મળશે. સાથે સાથે જે કોંગ્રેસ છે તે પોતાના પ્રચારમાં જે ક્ષત્રિય સમાજનું જે વિવાદ ચાલી રહ્યો છે, ક્ષત્રિય સમાજ જે ભાજપથી નારાજ જોવા મળશે તેનો બેનિફિટ કઈ રીતે મળી શકે અને શરૂઆતના દિવસોથી જ્યારથી આ આંદોલન થયું ત્યારથી પરેશ ધાનાણી છે તેઓ ક્ષત્રિય સમાજના સમર્થનમાં પોતાના નિવેદનો આપે છે, પોતાની વાત રજૂ કરી રહ્યા છે, પોતાના ભાષણમાં આ વાત આવરી રહ્યા છે. ત્યારે આ વાતનો બેનિફિટ કઈ રીતે લઈ શકાય અને રાજકોટ કેન્દ્રબિંદુ છે તેને કારણે સૌરાષ્ટ્રની અન્ય બેઠકોમાં તેનો ફાયદો કઈ રીતે લઈ શકાય તે માટેનો એક પ્રયાસ કરવામાં આવી રહ્યો તે અત્યારે સ્પષ્ટપણે લાગી રહ્યું છે. જી વિધિ. પરંતુ એક બીજી બાબત અહીં સમજવા જેવી એ પણ છે કે જે પ્રકારે પરેશ ધાનાણીના અલગ અલગ ટ્વીટ સામે આવ્યા તેમાં તેઓ ક્ષત્રિય સમાજનું સમર્થન કરતા આવ્યા પરંતુ હવે જે જંગ બનશે રાજકોટમાં એ જંગ તો પાટીદાર વર્સિસ પાટીદારનો થવાનો છે. માફ કરજો, સ્વાભાવિક છે વિધિ કે પાટીદાર વર્સિસ પાટીદારનો જંગ થવાનો છે પરંતુ લેવા પાટીદાર વર્સિસ કડવા પાટીદારનો જંગ છે તે થવાનો છે. રાજકોટ લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો બંને લેવા પટેલ ને કડવા પટેલ બંનેની સંખ્યા છે તે એટલી જ અહીં જોવા મળે છે ને એટલા માટે જ લેવા પટેલ મતદારોને કોંગ્રેસ તરફી આકર્ષવા માટેનો એક પ્રયાસ છે તે કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો તે સ્પષ્ટપણે લાગી રહ્યું છે. બીજી મહત્વની વાત વિધિ, પરેશ ધાનાણીનું નામ છે તે રાજકોટ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર તરીકે આવે તો જે આંતરિક જૂથવાદ છે તે ક્યાંક ખાડી શકવામાં કોંગ્રેસ છે તે કારગર સાબિત થાય તેવું લાગે કારણ કે પરેશ ધાનાણીના નામને લઈને તમામ જે આગેવાનો છે તેમાં સર્વસંમતિ જોવા મળી છે. જ્યારથી આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારના નામની ચર્ચા થઈ ત્યારે ઇન્દ્રનીલ રાજ્યગુરુ જૂથ છે તે વિક્રમ સુરાણીને ટિકિટ આપવામાં આવી અને 2009માં જે રીતે ઓબીસી વર્સિસ કડવા પાટીદારનો જંગ થયો હતો અને તેમાં કોંગ્રેસને જે ફાયદો થયો હતો તેનું પુનરાવર્તન થાય તે માટે ઓબીસી સમાજમાંથી મેદાને ઉતારવામાં તેવી વાત કરવામાં આવી હતી પરંતુ તેની સામે મહેશ રાજપૂત હોય, હેમાંગ વસાવડા હોય, હિતેશ વોરા હોય, આ તમામ જૂથ છે તેને નારાજગી વ્યક્ત કરી હતી અને વિક્રમ સુરાણીને ટિકિટ ન આપવામાં આવે તેવી વાત કરી હતી. બીજી તરફ જે મહેશ રાજપૂત અને હેમાંગ વસાવડાનું જૂથ છે તે કાં તો હિતેશ વોરાને ટિકિટ આપવામાં આવે અથવા તો હેમાંગ વસાવડાને મેદાનમાં ઉતારવામાં આવે તેવી માંગ કર્યું હતું જેના નામને લઈને ઇન્દ્રનીલ રાજ્યગુરુ જૂથ છે તેને સંમતિ નહોતી. એટલે આ બે નામોને લઈને જે પ્રકારે કોંગ્રેસનો જૂથવાદ છે તે ચરમસીમા પર જોવા મળ્યો હતો, આંતરિક વિખવાદ છે તે ઉડીને સામે આવ્યો હતો અને તે બધાની વચ્ચે જો પરેશ ધાનાણી છે તેને મેદાને ઉતારવામાં આવે તો તમામ નેતાઓ છે તેની જૂથબંધી છે તે ક્યાંક ન રહે અને બધા એક જૂથ થઈ એક કોંગ્રેસ થઈ અને મેદાને ઉતરે. જ્યાં સુધી પાટીદાર વર્સિસ પાટીદારના જંગની વાત છે તો સ્વાભાવિક છે કે કોંગ્રેસની પહેલેથી જ રણનીતિ હતી કે કડવા પાટીદારની સામે કડવા પાટીદાર ઉમેદવાર ન રાખવા. એટલે હવે ક્યાંક લેવા અને કડવા વચ્ચેનો જંગ છે તે અહીં જોવા મળે તેવું સ્વાભાવિક અત્યારે લાગી રહ્યું છે. જી બિલકુલ મોહિત, આગળ પણ આપની પાસેથી અપડેટ મેળવીએ છીએ. મહત્વપૂર્ણ જાણકારી અમારા સંવાદદાતા અત્યારે આપી રહ્યા છે. રાજકોટમાં રૂપાલા વર્સિસ ધાનાણી બેઠક બનશે ખૂબ રસપ્રદ.